નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે જે ટોપિક ચાલી રહ્યો છે આપણે લેક્ચરમાં રિલેશન બિટવીન ધ ઓપરેટર. ગયા લેક્ચરમાં પણ આપણે રિલેશન બિટવીન ધ ઓપરેટર ઉપર જ આપણે ચર્ચા કરી હતી. આની પહેલાંના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6માં આપણે 7 રિઝલ્ટ આપણે સાબિત કર્યા હતા. હવે આ લેક્ચરમાં આપણે તેનાથી આગળ હવે આપણે વધીશું. મિત્રો, છેલ્લે આપણે 7મું રિઝલ્ટ આપણે સાબિત કર્યું હતું. હવે આજના લેક્ચરમાં આપણે 8મા રિઝલ્ટથી આપણે શરૂઆત લેક્ચરની કરીશું. હવે મિત્રો, 8મું જે રિઝલ્ટ છે આપણું તે આ છે, તે આપણે આ સાબિત કરવાનું છે. શું છે? ફોરવર્ડ ડેલ્ટા પ્લસ બેકવર્ડ ડેલ્ટા ઇક્વલ ટુ ફોરવર્ડ ડેલ્ટા અપોન બેકવર્ડ ડેલ્ટા માઇનસ બેકવર્ડ ડેલ્ટા અપોન ફોરવર્ડ ડેલ્ટા. હવે જે મિત્રોએ આની પહેલાંના લેક્ચર નહીં જોયા હોય તે મિત્રોને તો આ ત્રિકોણ એટલે કે ત્રિકોણ દેખાતા હશે અને એક કહેવાય ને પેટર્ન જેવું એને લાગતું હશે, પરંતુ દરેક ડેલ્ટાનો કંઈક ને કંઈક મિનિંગ છે, બરાબર. હવે મિત્રો, આપણે આ સાબિત કરવા માટે આપણે રાઈટ હેન્ડ સાઈડનો ઉપયોગ કરીને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લાવીશું. હવે બીજી વસ્તુ મારે એ પણ કહેવાની છે કે તમે આ રીતે જે આપણે એ સાબિતી આપી છે, બરાબર, આની સિવાય પણ તમે એની સાબિતી બીજી રીતે પણ આપી શકો. બીજી ટૂંકમાં નિયમ માત્ર તમારે એ યાદ રાખવાનો છે કે જે સૂત્ર તમે યુઝ કરો છો તે સાચા હોવા જોઈએ. તો આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈએ મિત્રો, બરાબર. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે, શું કે ડેલ્ટા ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? બેકવર્ડ ડેલ્ટા ઈ. આ સૂત્રનો ઉપયોગ હું અહીંયા કરું છું રાઈટ હેન્ડ સાઈડમાં. તો ડેલ્ટા ઇક્વલ ટુ આપણે સૂત્ર મૂકીએ એટલે શું આવે? બેકવર્ડ ડેલ્ટા ઈ અને અપોન બેકવર્ડ ડેલ્ટા, એને એઝ ઇટ ઇઝ મેં રાખ્યું છે. હવે માઇનસ આ બેકવર્ડ ડેલ્ટા એઝ ઇટ ઇઝ. હવે આ ફોરવર્ડ ડેલ્ટા છે એની જગ્યાએ આપણે શું મૂકી દીધું? બેકવર્ડ ડેલ્ટા ઈ. જે સૂત્ર ક્યાંથી આવ્યું ભાઈ? એ અહીંથી આવ્યું, બરાબર. હવે આપણી પાસે આ એક પરિણામ મળી ગયું. હવે એનું આપણે સાદું રૂપ આપણે આપીએ. હવે આ બેકવર્ડ ડેલ્ટા બંને ઇક્વલ છે એટલે શું થઈ ગયા? ટૂંકમાં સમાન છે એટલે શું થઈ ગયા? કેન્સલ, એટલે વધ્યું ખાલી ઈ. એવી રીતે અહીંયા પણ ડેલ્ટા શું થઈ ગયા? કેન્સલ. તો વધ્યું શું? ખાલી 1/e વધ્યું. હવે 1/e છે એ અંશમાં આવે તો શું થઈ જશે? એની -1 થઈ જાય મિત્રો. ઓકે, તો શું આવશે અહીંયા? એની -1. તો ફાઇનલી આપણને શું મળ્યું મિત્રો? આ એક પરિણામ આપણને મળ્યું છે, e એની -1. હવે જ્યારે આવી વસ્તુ આપણને મળે છે એટલે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે શું કરીએ છીએ આપણે દર વખતે? -1 અને +1 આપણે સબટ્રેક્ટ કરીએ અને એડ કરીએ છીએ, જેથી કરીને ઓટોમેટિક ઓપરેટરના જે રિઝલ્ટ છે તે મળી જશે આપણને. તો હવે e-1 છે મિત્રો, તો e-1 કોની ફોર્મ્યુલા છે? ફોરવર્ડ ડેલ્ટાની. એટલે e-1 ઇક્વલ ટુ મેં શું મૂક્યું? ફોરવર્ડ ડેલ્ટા. એવી રીતે મિત્રો 1 - e ઇન્વર્સ એ કોની ફોર્મ્યુલા છે? બેકવર્ડ ડેલ્ટાની, બરાબર. તો એની ઇક્વલ ટુ મેં મૂક્યું બેકવર્ડ ડેલ્ટા. તો ફાઇનલી આપણને આ વસ્તુ મળ્યું, ફોરવર્ડ ડેલ્ટા પ્લસ બેકવર્ડ ડેલ્ટા. તો આ તો આપણે શું કરવાનું હતું મિત્રો? સાબિત કરવાનું હતું. અને એ શું હતી? લેફ્ટ હેન્ડ સાઈડ. તો આવી રીતે આપણે રાઈટ હેન્ડ સાઈડ પરથી આપણે શું લાવ્યા? LHS. હવે આગળનું જે રિઝલ્ટ છે તે હવે આપણે સાબિત કરીએ.
હવે આની પછીનું રિઝલ્ટ એટલે કે રિઝલ્ટ નંબર 9 તે હવે આપણે જોઈએ. તે શું છે જુઓ તો e⁻1/2 પ્લસ e⁻−1/2 અને બીજા બ્રેકેટમાં છે 1 પ્લસ ડેલ્ટાનો ઓલ રેસ ટુ 1/2 ઇક્વલ ટુ 2 પ્લસ ડેલ્ટા સાબિત કરવાનું છે. તો હવે આપણે આમાં લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ છીએ અને લેફ્ટ હેન્ડ સાઈડ પરથી આપણે RHS લાવશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે આપણી પાસે e⁻1/2 પ્લસ e⁻−1/2 અને બીજા બ્રેકેટમાં 1 પ્લસ ડેલ્ટાનો ઓલ 1/2 પાવર. હવે મિત્રો પેલો બ્રેકેટ છે ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. હવે 1 પ્લસ ડેલ્ટા, હવે જો આપણી પાસે ફોર્મ્યુલા એક છે મિત્રો, શું છે ડેલ્ટા ઇક્વલ ટુ E-1 આ આપણી પાસે મૂળ ફોર્મ્યુલા છે. હવે હું આમાં આ -1 છે, આ -1 એને હું ડાબી બાજુ લઈ જાઉં એટલે હું થઈ જાય પ્લસ થઈ જાય, એટલે ડેલ્ટા પ્લસ 1 બરાબર શું લખાય E. એટલે ફાઇનલી આપણે શું લખી શકીએ 1 પ્લસ ડેલ્ટા છે એની બરાબર શું લખી શકું E. એટલે આ 1 પ્લસ ડેલ્ટા છે એની બરાબર શું લખાય E અને પાવર તો એઝ ઇટ ઇઝ આવી જશે 1/2. હવે સાદુરૂપ દેવાનું છે. આ e⁻1/2 છે એને આપણે બ્રેકેટમાં મલ્ટીપ્લાય કરો તો શું મળે છે આપણે જોઈએ. તો e⁻1/2 અને e⁻1/2 એટલે e⁻1/2 અને e⁻1/2 બરાબર. તો એની પાવર કેટલી થઈ જશે 1 થઈ જશે, એટલે E ફાઇનલી મળશે આપણને. એવી રીતે મિત્રો eની -1/2 અને eની 1+2 એટલે શું થઈ જવાનું eની 0 પાવર થઈ જશે બરાબર. તો એની કોઈ પણ બેઝ ઉપર 0 પાવર હોય એટલે આન્સર શું આવે 1 આવે, એટલે મળશે શું આપણને E+1. હવે ફરી વખત મિત્રો E છે બરાબર, તો E ઇક્વલ ટુ આપણે શું મૂકીએ છીએ ડેલ્ટા પ્લસ 1. હવે એ ક્યાંથી આવ્યું બરાબર, હમણાં જ આપણે એ સમજાતા બરાબર આની ઉપરથી, આ સૂત્ર ઉપરથી બરાબર. હવે તમે એમાં તમે ઈને કરતાં બનાવો એટલે શું મળી જશે આપણને E ઇક્વલ ટુ ડેલ્ટા પ્લસ 1. તો એ મેં અહીંયા એપ્લાય કર્યું છે. હવે 1 + 1 એટલે શું થઈ ગયું 2 અને ડેલ્ટા એઝ ઇટ ઇઝ. તો એ ફાઇનલી આપણે શું આવી ગઈ રાઇટ હેન્ડ સાઈડ આવી ગઈ, જે આપણે સાબિત કરવાનું હતું. તો LHS ઇક્વલ ટુ શું મળી ગયું આપણને RHS. હવે મિત્રો તમારે આમાં આ વસ્તુ ગોખવાની નથી બરાબર, તમારે આમાં આપણે શું સાબિત કરવાનું છે બરાબર, કે આમાંથી મારે આ વસ્તુ સાબિત કરવાની છે તો આમાં હું શું ચેન્જ કરી શકું, શું ફેરફાર કરું, કયા ફોર્મ્યુલા મૂકવું તો મને ઇઝીલી આપણને એ વસ્તુ મળી જાય. તો તે તમારે લોજિકલી તમારે ખાલી વિચારવાનું છે ટૂંકમાં, અને આની તમે પ્રેક્ટિસ કરશો એટલે આપોઆપ તમને ખ્યાલ આવવા મળશે કે ભાઈ આમાં હું આ ફોર્મ્યુલા એપ્લાય કરું બરાબર તો આપણને આ આન્સર મળી શકે. તો એ પ્રેક્ટિસથી પોસિબલ થશે. હવે આની પછીનું જે આપણે છે રિઝલ્ટ તે હવે સાબિત કરીએ. હવે આપણી જે સાબિત કરવાનું છે, શું સાબિત કરવાનું છે 1 + μ² ડેલ્ટા સ્ક્વેર ઇક્વલ ટુ 1 + 1/2 ડેલ્ટા સ્ક્વેરનો ઓલ સ્ક્વેર, એ સાબિત કરવું છે. તો આમાં હું શું લઉં છું લેફ્ટ હેન્ડ સાઈડ લઉં છું અને એની ઉપરથી આપણે RHS આપણે લાવીશું. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ શું છે મિત્રો 1 + μ² ડેલ સ્ક્વેર. હવે ઇક્વલ ટુ 1 હવે μ²નું અગાઉના રિઝલ્ટમાં આપણે સૂત્ર જોયું હતું, શું હતું μ² ઇક્વલ ટુ 1/4 ડેલ સ્ક્વેર પ્લસ 1. એ આપણે અહીંયા હું એપ્લાય કરું છું. તો μ² ઇક્વલ ટુ મેં આ રિઝલ્ટ લીધું અને ડેલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. હવે આ ડેલ સ્ક્વેરને બ્રેકેટમાં મલ્ટીપ્લાય તમે કરીએ આપણે તો આપણને જોવો તો ડેલ્ટા સ્ક્વેર એટલે શું થઈ જવાનું ડેલ્ટા રેસ ટુ 4, એટલે 1 તો એઝ ઇટ ઇઝ અને આને તમે મલ્ટીપ્લાય કરો એટલે શું આવે 1/4 ડેલ્ટા રેસ ટુ 4 અને આ 1 સાથે તમે મલ્ટીપ્લાય કરો ડેલ્ટા સ્ક્વેર એટલે શું આવશે ડેલ્ટા સ્ક્વેર. એટલે ફાઇનલી આપણને આ મળશે. અને આ જે વસ્તુ આપણને મળે છે મિત્રો એ તો શું આવી ગઈ પૂર્ણ વર્ગ પદાવલી બરાબર, પૂર્ણ વર્ગ પદાવલી. તો હવે એનું આપણે ડાયરેક્ટ શું મળી જશે એના અવયવ આપણને 1 + હવે જો 1નું વર્ગમૂળ તો શું આવવાનું 1 જ તે. હવે આનું તમે વર્ગમૂળ કાઢો 1/4 ડેલ રેસ ટુ 4નું, તો 1/4નું થશે 1/2 અને ડેલ રેસ ટુ 4નું થશે ડેલ સ્ક્વેર અને આખાનો શું આવી જશે વર્ગ આવી જશે બરાબર. આ પૂર્ણ વર્ગ પદાવળીના શું હતા અવયવ.
હવે મિત્રો આ જે વસ્તુ છે એ તો આપણે શું લાવવાનું હતું, સાબિત કરવાનું હતું, એટલે રાઈટ હેન્ડ સાઈડ આપણને મળી ગઈ. તો LHS ઇક્વલ ટુ શું મળી ગયું આપણને, RHS. હવે મિત્રો જે 11મું આપણું રિઝલ્ટ છે તે આ છે, મ્યુ ડેલ્ટા ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા પ્લસ બેકવર્ડ ડેલ્ટા. હવે એમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે, આપણે મ્યુ ડેલ્ટા, એનો ઉપયોગ કરીને આપણે રાઈટ હેન્ડ સાઈડ લાવીશું. હવે મ્યુ ડેલ્ટા, હવે અહીંયા હું મ્યુ અને ડેલ્ટા બંનેનું હું ફોર્મ્યુલા એપ્લાય કરું છું. તો મ્યુની ફોર્મ્યુલા આપણી પાસે આ છે અને ડેલ્ટાની આ છે, એ બંને મેં અહીંયા એપ્લાય કરી. તો શું મળશે આપણને, મ્યુ ઇક્વલ ટુ 1/2 e⁻² પ્લસ e⁻−1/2 અને ડેલ્ટા ઇક્વલ ટુ શું છે, e⁻² માઇનસ e⁻−1/2. હવે આપણે આનું સાદું રૂપ દેવાનું છે, વિસ્તરણ કરીએ આપણે. તો હવે જો 1/2 તો એઝ ઇટ ઇઝ. હવે અહીંયા તમે જોશો ને મિત્રો, તો અહીંયા એક સૂત્ર બની જશે, શેનું, a+b અને a-b. જો તો એ સૂત્ર બને છે અહીંયા, બરાબર. તો a+b અને a-b હોય તો એનું સૂત્ર શું થશે, a² - b², બરાબર. એ આપણે અહીંયા એપ્લાય કરીએ. તો હવે આ આપણો a થશે અને આ શું થશે આપણો b. તો a² એટલે આનો એનો સ્ક્વેર કરો એટલે e⁻² નો શું કરવાનું તમારે, સ્ક્વેર, માઇનસ નિયમના. b એટલે શું છે આપણું, e⁻−1/2, એનો શું કરવાનું તમારે, સ્ક્વેર, એટલે e⁻−1/2 નો સ્ક્વેર, બરાબર. હવે આનું સાદુરૂપ દઈએ આપણે. તો 1/2 એમને. હવે e⁻1/2 એનો સ્ક્વેર એટલે ઘાતની ઘાતનો થાય ગુણાકાર, એટલે 1/2 મલ્ટીપ્લાય તમે 2 કરો એટલે આન્સર મળે આપણને 1. એટલે e⁻1 અને એવી રીતે અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે શું આવશે, -1, એટલે e⁻1. હવે જ્યારે પણ આવું e⁻1 આવે છે તો આપણે શું કરીએ છીએ, -1 સબટ્રેક્ટ કરીએ અને +1 શું કરીએ છીએ આપણે, એડ, બરાબર. એ આપણે ઘણા રિઝલ્ટમાં આપણે આ વસ્તુ એપ્લાય કરી હતી, પરંતુ એ દર વખતે કરવું એ જરૂરી નથી, બરાબર. આપણે સાબિત શું કરવાનું છે એની ઉપર એ આધાર રાખે છે. જો હવે સાબિતમાં તમે જોઈ શકો છો તેમ કે ડેલ્ટા, ફોરવર્ડ ડેલ્ટા અને બેકવર્ડ ડેલ્ટા. એટલે ફોરવર્ડ ડેલ્ટાની ફોર્મ્યુલા આપણને ખબર છે, બરાબર, e-1 છે, અને બેકવર્ડ ડેલ્ટાની આપણને ફોર્મ્યુલા ખબર છે, શું છે, 1 - e ઇન્વર્સ, બરાબર. એટલા માટે આપણે તમે જો એમાં -1 અને +1 આવે છે, એટલા માટે આપણે શું કરીએ છીએ, સબટ્રેક્ટ કરીએ છીએ અને શું કરીએ છીએ, એડ કરીએ છીએ. હવે મિત્રો 1/2 તો એઝ ઇટ ઇઝ, ઓકે. હવે e-1 છે, હવે e-1 એટલે આપણે શું લખી શકીએ, ફોરવર્ડ ડેલ્ટા, અને 1 - e ઇન્વર્સ છે એટલે હું લખી શકીએ બેકવર્ડ ડેલ્ટા. હવે આ વસ્તુ તો આપણે શું કરવાનું હતી, સાબિત, અને એ શું છે, રાઈટ હેન્ડ સાઈડ. તો ફાઇનલી લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ શું મળી ગયું આપણને, RHS મળી ગયું. હવે એવી રીતે આપણે આ 12મું જે રિઝલ્ટ છે તે હવે આપણે સાબિત કરીએ. હવે મિત્રો જે 12મું રિઝલ્ટ છે આપણું શું છે, ∇² ઇક્વલ ટુ 1 + ડેલ્ટા ઇન્ટુ ∇², બરાબર. તો એમાં આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈને આપણે સાબિત કરીએ. તો રાઈટ હેન્ડ સાઈડ છે 1 + ડેલ્ટા ઇન્ટુ ∇². હવે મિત્રો અહીંયા આપણે જો 1 એઝ ઇટ ઇઝ, ડેલ્ટા ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, e-1, બરાબર. તો એ મેં આ એપ્લાય કર્યું. એવી રીતે સેન્ટ્રલ ડેલ્ટા છે, તો સેન્ટ્રલ ડેલ્ટાની ફોર્મ્યુલા છે આપણી પાસે, શું છે, ડેલ્ટા ઇક્વલ ટુ e⁻² માઇનસ e⁻−1/2. એ અહીંયા હું એપ્લાય કરીશ. તો ડેલ્ટા ઇક્વલ ટુ મેં એ ફોર્મ્યુલા એપ્લાય કરી, અને એના આખાનો વર્ગ છે એટલે એ શું આવી જવાનું, વર્ગ આવી જશે. હવે +1 -1 કેન્સલ એટલે વધ્યું ખાલી e. હવે અહીંયા a-b ના વર્ગનું વિસ્તરણ, a-b ના વર્ગનું વિસ્તરણ એટલે થશે a² - 2ab + b², બરાબર. તો e એમને, અને અહીંયા તમે e⁻1/2 નું તમે સ્ક્વેર કરો એટલે શું મળશે આપણને, e-2ab એટલે 2 × e⁻1/2 e⁻−1/2, એટલે ફાઇનલી મળશે શું આપણને,
-2 પ્લસ બીનો સ્ક્વેર એટલે e⁻²નું તમે સ્ક્વેર કરો એટલે શું મળશે આપણને? e⁻1 મળશે. હવે મિત્રો આમાં બધું વિગતવાર સમજાવતું નથી, બરાબર. તમને આપણે અગાઉ આ વસ્તુ આવી ગઈ છે એટલે આપણે સ્પીડમાં થોડુંક આપણે એ સમજીએ છીએ. હવે એને તમે અંદર મલ્ટીપ્લાય કરીએ આપણે બ્રેકેટમાં, તો e ઇન્ટુ e એટલે e² -2e અને પ્લસ eની +1 ને eની -1 એટલે eની 0 એટલે શું મળશે આપણને? 1. હવે મિત્રો e² -2e + 1 એ શું આવી ગયા? પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ, એટલે એને આપણે શું લખી શકીએ? e−1 નો હોલ સ્ક્વેર. હવે તમે આનું સાદું રૂપ આપો તો ઉપરનું આવી જાય, જુઓ e² -2e + 1 આવી ગયું. ઓકે. હવે e−1 છે મિત્રો, એ કોની ફોર્મ્યુલા છે? e−1 બરાબર આપણે શું લખી શકીએ? ફોરવર્ડ ડેલ્ટા. એટલે એની ઇક્વલ ટુ મેં શું લખી દીધું? ડેલ્ટા. અને સ્ક્વેર છે એટલે શું આવી ગયો? સ્ક્વેર આવી ગયો. એટલે ફાઇનલી આપણને શું મળી ગયું? ડેલ્ટા સ્ક્વેર. અને એ શું છે આપણી? લેફ્ટ હેન્ડ સાઈડ. તો ફાઇનલી રાઇટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ શું આવી ગયું? લેફ્ટ હેન્ડ સાઈડ. હવે આની પછીનું જે રિઝલ્ટ છે 13મું, તે હવે આપણે સાબિત કરીએ. હવે મિત્રો આની ઇક્વલ ટુ આપણે આ સાબિત કરવાનું છે, તો એમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઉં છું. હવે આ ડેલ્ટા ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે? ડેલ્ટા ઇક્વલ ટુ બેકવર્ડ ડેલ્ટા ઈ હું અહીં એપ્લાય કરીશ. તો એ આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ તો એઝ ઇટ ઇઝ, અને અહીંયા બેકવર્ડ ડેલ્ટા એઝ ઇટ ઇઝ. હવે આ ફોરવર્ડ ડેલ્ટા છે એની પાછી ફોર્મ્યુલા મૂકો એટલે બેકવર્ડ ડેલ્ટા ઈ. હવે ડેલ્ટા ડેલ્ટા કેન્સલ એટલે વધ્યું ખાલી ઈ. એવી રીતે અહીંયા ડેલ્ટા કેન્સલ એટલે વધ્યું ખાલી 1/e. હવે એ અંશમાં આવે એટલે શું થઈ જાય? -1 થઈ જાય, eની -1. અને જે આપણે સાબિત કરવાનું હતું, અને એ શું આવી ગયું? રાઇટ હેન્ડ સાઈડ. હવે મિત્રો 14મું જે આપણું જે રિઝલ્ટ છે તે છે 1 + ડેલ્ટા, અને બીજા બ્રેકેટમાં છે 1 - ડેલ્ટા ઇક્વલ ટુ 1. તો આપણે ડાબી બાજુ લઈને આપણે જમણી બાજુ લાવીશું. તો ડાબી બાજુ છે 1 + ડેલ્ટા અને 1 - ડેલ્ટા. હવે હું ડેલ્ટા ખાલી વાંચું છું, તમારે સમજવાનું કે આ ડેલ્ટા એટલે શું દર્શાવે? ફોરવર્ડ. અને આ ડેલ્ટા શું દર્શાવે? બેકવર્ડ. એટલે એ મગજમાં હોવું જોઈએ તમને. હવે મિત્રો 1 + ડેલ્ટા છે, બરાબર. તો એમાં આપણે ડેલ્ટાની ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ. તો ડેલ્ટાની ફોર્મ્યુલા શું છે? e−1. એ મેં એપ્લાય કરી. એવી રીતે બેકવર્ડની ડેલ્ટા 1 - e ઇનવર્સ. પરંતુ આગળ માઇનસ છે એટલે માઇનસ નિશાની અંદર મલ્ટીપ્લાય કરો એટલે બધાની નિશાની થઈ જશે, ચેન્જ થઈ જશે. તો ફાઇનલી આપણને મળશે 1 + e - 1. એવી રીતે અહીંયા મળશે આપણને 1 - 1 + e ઇનવર્સ. હવે સાદું રૂપ આપીએ, +1 - 1 કેન્સલ. એવી રીતે +1 - 1 કેન્સલ. તો ફાઇનલી આપણને શું મળશે? અહીંયા e મળશે અને બીજા કૌંસમાં e ઇનવર્સ. બંનેનો આધાર સમાન છે. અહીંયા +1 ઘાત છે, અહીંયા -1 ઘાત છે, બરાબર. તો +1 - 1 એટલે e0, અને e0 એટલે આન્સર શું આવશે? 1 આવશે, બરાબર. અને એ શું મળી ગયું આપણને? રાઇટ હેન્ડ સાઈડ. તો મિત્રો આવી રીતે આપણે ઓપરેટરના અલગ અલગ રિલેશનના રિઝલ્ટ આપણે સાબિત કર્યા. એપ્રોક્સિમેટ આપણે 14 જેટલા આપણે રિઝલ્ટ આપણે સાબિત કરી ચૂક્યા છીએ. હવે મિત્રો તમને આ ડાયરેક્ટ એક્ઝામમાં આવી રીતે ડાયરેક્ટ તમને આ રિઝલ્ટ આપીને એમ કે આ સાબિત કરો એમ તમને પૂછી નાખી 2 માર્કમાં. જેવું રિઝલ્ટ એવા એના માર્ક હશે, બરાબર. અને એનું આપણે સૂત્ર તરીકે પણ આપણે યુઝ કરી શકીએ. તો આની સિવાયના પણ આપણે રિલેશન ઘણા બધા મેળવી શકીએ. પેપરમાં કેવા કેવા રિઝલ્ટ પૂછાય છે, બરાબર. એક લેક્ચરમાં હું પેપરમાં જે પૂછાઈ ગયેલા જે રિઝલ્ટ છે એનો એક લેક્ચર બનાવીને હું અપલોડ કરીશ, બરાબર, ટૂંક સમયમાં. એટલે જેથી કરીને આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરી શકીએ. હવે મિત્રો આની પછીનો જે લેક્ચર આપણે લેવાના છીએ, લેક્ચર નંબર 8, બરાબર. એમાં આપણે એક રિઝલ્ટ આપણે સાબિત કરવાનું છે. તે રિઝલ્ટ છે આપણું e = e⁻hd. આ રિઝલ્ટ આપણે સાબિત કરવાના છીએ. અને આ એક બે વાર પૂછાઈ ગયેલું પણ છે એક્ઝામ, એટલે ખૂબ જ મહત્વનું છે આપણા માટે.
એ રિઝલ્ટ સાબિત થઈ જાય ત્યારબાદ આપણે આપણી પાસે 4 સૂત્ર છે વિસ્તરણના, તે આપણે શીખીશું. તેને આપણે નોંધ તરીકે સમજીએ. બરાબર, એ 4 જે રિઝલ્ટ છે એ પણ આપણા માટે અગત્યના રહેશે. એટલે આની પછીના લેક્ચરમાં તે આપણે સાબિત જે રિઝલ્ટ મેં હમણાં લખ્યું હતું એ સાબિત કરશું, અને એની પછી આપણે અગત્યના 4 જે એક્સપાન્શનના સૂત્ર છે તે આપણે સમજીશું. અને જો સમય વધશે તો આગળ આપણે ટોપિક ચલાવીશું. થેન્ક યુ મિત્રો.